માલ ન્યુટ્રિશન એન્ડ અંડર ન્યુટ્રિશન એટલે કે અપૂરતો પોષણવાળા બાળક કે એની અંદર શું થશે તો કે તે હંમેશા ખોરાકની અસરના કારણે હોતો નથી. જે સામાન્ય કે વધુ ખોરાક હોય તો પણ સાંસ્કૃતિક કારણસર સ્થિતિ સારી હોવા છતાં યોગ્ય ખોરાક પસંદ ન કરવાથી જોવા મળે છે. એટલે કે એવું નથી કે દર વખતે ખોરાક છે એ ખોરાકના કારણે કે ખોરાક બરાબર ના મળતો હોય ખોરાકની અસરના લીધે જ થાય. પણ ઘણી વખત શું થાય ક્યાં તો છે વધુ પ્રમાણમાં ખોરાક લેવાતો હોય સાંસ્કૃતિક એટલે કે આપણે જે જોયા કે સોસાયટીના અમુક નિયમો પ્રમાણે કે આ ખવાય આ ના ખવાય એના લીધે, અથવા તો સ્થિતિ સારી હોય કે સોશિયો ઇકોનોમિક કન્ડિશન સારી હોય પણ બાળક છે ઘરનો ખોરાક ખાતું જ ના હોય, એ પીઝા ખાતું હોય કે વેફર્સ ખાતું હોય કે બીજા જે બહારની પ્રોડક્ટ્સ આવે છે પેકેટની અંદર એ વધારે ખાતું હોય તો પણ છે આ થઈ શકે છે. હવે ડેફિનેશન, આ એક એવી કન્ડિશન છે જેમાં બોડીને જોતો યોગ્ય ખોરાક પૂરતા પ્રમાણમાં ના મળી રહે જેથી આરોગ્ય જળવાતું રહેતું નથી. એટલે કે ખોરાક તો લે છે પણ જે ખોરાક છે યોગ્ય હોય બોડીમાં તે સારો હોય એવો ના લેતું હોય અને બીજું જ ખાતું હોય તો એના લીધે આ થાય છે. આવી સ્થિતિ છે ગમે તે ઉંમરમાં થાય છે, પરંતુ છે ગમે ત્યારે થઈ શકે, પરંતુ એ 6 થી 3 વર્ષની ઉંમરના બાળકની અંદર વધારે જોવા મળે છે અને તેને શું કહેવાય તો કે માલ ન્યુટ્રિશન છે કહેવામાં આવે છે. હવે કોઝિસ કે શેના કારણે થાય, એક તો ધર્મ કે લાખો લોકો છે પોલિશવાળા ચોખા ખાતું નથી પરંતુ અમુક જ જ્ઞાતિમાં આવા ચોખા ખવાય છે કારણ કે ત્યાં તેની ધર્મની હેબિટ છે કે એ જે કાસ્ટમાં કે જે સોસાયટીમાં રહે છે એની હેબિટ છે કે કેવા તો કે પોલિશવાળા ચોખા છે એ ખાય છે. દાખલા તરીકે મદ્રાસી લોકો એ જ રીતના ચોખાની સાથે માછલી ખાવી તે બંગાળી લોકોનો મુખ્ય ખોરાક છે. આમ ધર્મ અને ટેવને કારણે બંને કારણો સમાયેલા છે. એ જ રીતે કંદમૂળ પણ ખાતા નથી, ત્યાં ધર્મની ઉપાસના નડે છે. એટલે કે જે આપણે જ છે સ્વામિનારાયણ છે કે બીજા કોઈ પણ વૈષ્ણવ છે એ ડુંગળી નહીં ખાય, પછી લસણ ને એવું બધી વસ્તુ ના ખાય તો એના ધર્મને અનુસાર ખોરાક લે તો એના લીધે પણ ક્યારેક છે એવું સર્જાય છે. ખોરાકમાં વ્યક્તિગત પસંદગી અને નાપસંદગીની અગત્યનો ભાગ ભજવે છે કે વ્યક્તિગત રીતે આપણને બીટ ખાવાનું કહે કે ચાલો લોહ તત્વ એમાંથી મળે, આપણને ન ભાવતું હોય તો આપણે વ્યક્તિગત રીતના પાલકની ભાજી છે એ ન ભાવતી હોય તો એવી રીતના. અજ્ઞાત એ ખોરાક છે સહેલાઈથી ખરીદી શકાય નહીં. દાખલા તરીકે મટન, ઈંડા, ફિશ વગેરે ચીજો છે એ કિંમતી હોય છે, તેથી ગરીબ લોકો છે એને ઉપયોગમાં ના લઈ શકે અને ડેફિશિયન્સી થાય છે. અજ્ઞાનતા એ ભારતના હેલ્થ પ્રોબ્લેમનું મૂળ કારણ છે. મૂળ કારણ શું છે તો કે એજ્યુકેશન લેવલ છે ઓછું છે, એ એક તો મૂળ કારણ છે. ખોટી આદતોના કારણે પણ સારો ખોરાક મેળવી શકતા નથી, આના લીધે પણ સારો ખોરાક મેળવી શકતા નથી. આના લીધે માલ ન્યુટ્રિશન થવા માટે એક સામાજિક એટલે કે સોશિયલ કારણો છે. હવે સાઇન અને સિમ્ટમ્સમાં શું જોવા મળે માલ ન્યુટ્રિશનમાં તો કે ગ્રોથ ફેલિયર એટલે કે એનો વૃદ્ધિ અને વિકાસ છે એ રોકાઈ જાય છે. ફ્લુઇડ લોસ પાણી ઓછું થઈ જાય, ઈડીમાં સોજા જોવા મળે છે, વેઇટ લોસ વજન ઓછું થઈ જાય, એનિમિયા જોવા મળે, સ્કિન ચેન્જ ચામડીમાં ફેરફાર બાળકની સ્કિન છે એ સૂકી થઈ જશે, ખરબચડી થઈ જશે, ચરબીનું પ્રમાણ છે એ ઘટવા લાગશે, બાળકની આંખો છે એ સૂકી થઈ જશે, નાઇટ બ્લાઇન્ડનેસ એટલે કે રતાંધણા પણ જોવા મળશે, ભૂખરા અને વાળ છે એકદમ સૂકા થઈ જશે, મોંમાં ચાંદા પડી જાય અને પગ છે એ વળી જાય છે અને વારંવાર બાળક છે એ બીમાર પડવા લાગે છે. પ્રોબ્લેમ ઓફ ધ માલ ન્યુટ્રિશન કે માલ ન્યુટ્રિશનની અંદર કયા પ્રોબ્લેમ જોવા મળે છે. એક તો PEM એટલે કે પ્રોટીન એનર્જી માલ ન્યુટ્રિશન. હવે એની અંદર શું જોવા મળશે, આના લીધે ક્વાશ્યકોર અને મરાસમસ મુખ્ય 2 રોગ થાય છે. આપણે જોયું ને કે પ્રોટીનના ખામીના કારણે કયા રોગ થાય તો કે ક્વાશ્યકોર અને મરાસમસ. આમાં બાળકની શારીરિક વૃદ્ધિ અને વિકાસ છે અટકી જાય અને ઘણી વખત શું થઈ શકે છે, પ્રોટીનની ખામીના લીધે બાળકનું મૃત્યુ પણ થઈ શકે છે. હવે પ્રિવેન્ટિવ મેઝર્સની અંદર આપણે શું કરી શકીએ તો કે સગર્ભા માતા એટલે કે પ્રેગ્નન્ટ વુમનને જ્યારે સમય હોય ત્યારે તેને પોતાના શરીરની તેમજ બાળકની શું લેવી જોઈએ, કાળજી લેવી જોઈએ. બાળકને બરાબર બ્રેસ્ટ ફીડિંગ કરાવવું જોઈએ. પછી બાળક 4 કે 6 મહિનાનું થાય પછી જે આપણે ઉપરનો ખોરાક છે એ ચાલુ કરી દેવો જોઈએ. માતાને આરોગ્ય શિક્ષણ વ્યવસ્થિત રીતના આપવું જોઈએ. ખોરાક અને પોષણ વિશે બાળકનું રસીકરણ કરાવવું જોઈએ. ઇન્ફેક્શનથી પ્રિવેન્ટ કરવા માટે આપણે ફૂડને હાઇજેનિક રાખવું જોઈએ. બાળકનું ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ જળવાઈ રહે તેટલા માટે એને ઓરલી ફ્લુઇડ એટલે કે મોઢા દ્વારા બલક પ્રવાહી પણ આપવું જોઈએ. હવે માલ ન્યુટ્રિશનવાળો બાળક છે એ કેવી રીતે ઓળખી શકાય કે આવા બાળકની અંદર માલ ન્યુટ્રિશન હશે કે છે આપણે કઈ રીતના જાણી શકીએ તો કે હાઇટ એન્ડ વેઇટ. આપણે બાળકનું છે હાઇટ અને વેઇટ છે એ સમયસર મેજર કરતા રહેવું જોઈએ. આમાં બાળકનું રેગ્યુલર વજન અને ઊંચાઈનો આપણે રેકોર્ડ રાખવો જોઈએ, જેમાં મોટા
તેમજ નાના બાળકનું દર મહિને વજન તેમજ ઊંચાઈની નોંધ રાખવી. આમાં ખાસ કરીને 3 થી 6 માસના બાળકોનો હેલ્થ કાર્ડનો રેકોર્ડ રાખવો. આમ કરવાથી આ પદ્ધતિનો બાળકના આરોગ્ય ઉપર અને બાળકનું આરોગ્ય ઉપર તેમજ ન્યુટ્રિશનના સ્ટેટસ ઉપરથી આપણે જાણી શકીએ છીએ. હાઇટ અને વેઇટ મેજર કરીએ. હવે નાનું બાળક છે તો એનું હાઇટ અને વેઇટ છે દર મહિને એની અંદર શું થશે, વધારો થશે. હવે આપણે દર મહિને છે ચેક કરીએ અને જો ઓછું થતું જતું હોય અથવા તો કાંઈ એમાં વધારો ના થતો હોય તો આપણને ખબર પડે કે આને પૂરતા પ્રમાણમાં પોષણ છે એ મળતું નથી. તેન એન્થ્રોપોમેટ્રિક મેઝરમેન્ટ કે આર્મ સર્કમ્ફરન્સ કે બાળકની આમાં છે 1 થી 5 વર્ષના બાળકનો બાવડાનો જે ઘેરાવો છે એ શું કરવામાં આવે, માપવામાં આવે. એનો ઘેરાવો 12 થી 8 સેમીથી ઓછો હોય તો આપણે એને શું કહેવાય, એબનોર્મલ છે એમ કહી શકાય. પછી હેડ સર્કમ્ફરન્સ કે માથાનો ઘેરાવો, 1 થી 5 વર્ષના બાળકના માથાનો ઘેરાવો છે એ નોર્મલ કરતાં ઓછો હોય કે કેટલો હોય તો કે 33 થી 35 હોવો જોઈએ, પણ જો એનાથી ઓછો હોય તો તે એબનોર્મલ કહી શકાય. લેબોરેટરી ઇન્વેસ્ટિગેશન કે બાળકના માથાથી પગ સુધી એક્ઝામ કરવામાં આવે, જેમાં ખાસ કરીને હિમોગ્લોબિન જાણવા માટે લેબોરેટરી તપાસ કરાય છે અને બાળકના રિપોર્ટ પરથી જાણવામાં આવે છે કે શરીરમાં લોહીનું પ્રમાણ ઓછું છે તો ડૉક્ટર દ્વારા છે ગોળીઓ એને લખી દેવામાં આવે છે. ધેન ન્યુટ્રિશનલ પ્રોગ્રામ ઇન ન્યુટ્રિશન, નેશનલ પ્રોગ્રામ ઇન ન્યુટ્રિશન કે ખોરાકને લગતા આપણા ઇન્ડિયાની અંદર કે આપણા દેશની અંદર કયા કયા પ્રોગ્રામો ચાલે છે બાળકને પૂરતા પોષણ અપાવવા માટે. તો કે ભારત સરકારે ન્યુટ્રિશનના પ્રોબ્લેમને છે સોલ્વ કરવા માટે કેટલાક ન્યુટ્રિશનલ પ્રોગ્રામ શરૂ કર્યા. એક તો સ્પેશિયલ ન્યુટ્રિશન પ્રોગ્રામ અથવા તો SNP. તો એ ક્યારે ચાલુ થયો તો કે 1970ની સાલમાં શરૂ કરવામાં આવ્યો, જેમાં 6 મહિનાથી 6 વર્ષના બાળકો, સગર્ભા માતા, ધાત્રી માતાને સર્વને લાભ મળે આ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના સમાજ કલ્યાણ ખાતા દ્વારા આપવામાં આવે છે. એક તો સ્પેશિયલ ન્યુટ્રિશન પ્રોગ્રામની અંદર કોને કોને લાભ મળે તો કે એક તો 6 મહિનાથી 6 વર્ષનું બાળક, પછી પ્રેગ્નન્ટ વુમન, પછી ધાત્રી માતા એટલે કે લેક્ટેટિંગ મધર કે જે બાળકને ફીડિંગ કરાવતી હોય એવી, એ બધાને છે લાભ આપવામાં આવે છે. અને આ કોના દ્વારા ચલાવવામાં આવે છે તો કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના સમાજ કલ્યાણ જે ખાતું છે એના દ્વારા આ ચલાવવામાં આવે છે. અને તદ ઉપરાંત સપ્લિમેન્ટરી ફીડિંગ પ્રોગ્રામ પણ આમાં જ શરૂ કરવામાં આવે છે. સપ્લિમેન્ટરી ફીડિંગ એટલે કે ઉપરનો ખોરાક કે જે આંગણવાડીએ છે બાળકને મળી રહે છે. આ ફૂડ દ્વારા 300 કેલેરી આપવામાં આવે. આની અંદર શું આપવામાં આવશે, આ બધા જે આપણે લાભાર્થીઓ જોયા એને શું આપવામાં આવશે, 300 દિવસની 300 કેલેરી આપવામાં આવે. 10 થી 12 ગ્રામ પ્રોટીન છે ડેઇલી બાળકને પૂરો પાડવામાં આવે છે. જ્યારે માતાને ડેઇલી બાળકને પૂરી પાડવામાં આવે છે. જ્યારે માતાને આ બધું 300 કેલેરી, 10 થી 12 ગ્રામ પ્રોટીન છે એ બાળકને, અને માતાને કેટલી તો કે 500 કેલેરી, 25 ગ્રામ પ્રોટીન છે મળી રહે એવો ખોરાક આપવામાં આવે છે. અને સપ્લિમેન્ટ દ્વારા 1 વર્ષના 300 દિવસ સુધી ફૂડ અપાય છે. કેટલા દિવસ સુધી તો કે 300 દિવસ સુધી. 365 દિવસ હોય એમાંથી 300 દિવસ સુધી માતાને અને બાળકને આ રીતના છે એક આ કાર્યક્રમ હેઠળ એને જમવાનું આપવામાં આવે છે. તેથી જેને શું કહેવાય, સ્પેશિયલ ન્યુટ્રિશન પ્રોગ્રામ છે આને કહેવામાં આવે છે. હવે બાલવાડી ન્યુટ્રિશન પ્રોગ્રામ, હવે BNP. આપણે બાલવાડી ન્યુટ્રિશન પ્રોગ્રામની ખબર જ છે કે ત્યાં બાળકો છે બાલવાડીમાં જશે, ત્યાંને શું નાસ્તો કરાવવામાં આવે, બપોરે જમાડવામાં આવે. એ ક્યારે તો કે એ પણ 1970ની સાલમાં શરૂ થયું. અને કોના દ્વારા ચલાવવામાં આવે છે તો કે આપણા ભારતના સરકારી સમાજ કલ્યાણ વિભાગ દ્વારા છે એ ચલાવવામાં આવે છે. જેની અંદર 3 થી 6 વર્ષનું બાળકોના માટે શરૂ કરવામાં આવે, જેમાં ખોરાક વિશેનું એજ્યુકેશન અને બાળકને છે શું આપવામાં આવે છે, પૂરતો ખોરાક છે આપવામાં આવે છે. ધેન ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ. હવે સંકલિત બાળ વિકાસ યોજના, એની અંદર શું કરવામાં આવે આ પ્રોગ્રામ હેઠળ તો કે ક્યારે શરૂ થયો તો કે 1975માં શરૂ થયો. એની અંદર 6 વર્ષથી નીચેના બાળકો હોય અને 15 થી 44 વર્ષની સગર્ભા માતાઓ, પછી ધાત્રી માતાઓનો સમાવેશ કરવામાં આવે છે. અને ભારતમાં સૌપ્રથમ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યો તો કે ગુજરાતની અંદર શરૂ કરવામાં આવ્યો. હવે એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામ. એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામની અંદર શું હોય તો કે સગર્ભા માતા એટલે કે પ્રેગ્નેન્ટ વુમન અને 1 થી 12 વર્ષના બાળકોને આની અંદર શું આપવામાં આવે, લાભ આપવામાં આવે. જેમાં દરેક PSC અને સબ સેન્ટર પર આયર્નની ગોળી અને ફોલિક એસિડની ગોળીઓ છે એ મફતમાં પ્રોવાઈડ કરવામાં આવે, જેથી કરીને લોહ તત્વ છે એ વધે અને એનિમિયા છે એ કંટ્રોલમાં આવે. તેન વિટામિન A પ્રોફાઇલેક્સિસ પ્રોગ્રામ. હવે વિટામિન A પ્રોફાઇલેક્સિસ પ્રોગ્રામ છે એની અંદર 6 વર્ષથી નીચેના બાળકને દર 6 મહિને શું આપવામાં આવે, ઓરલી 2 લાખ યુનિટ જેટલું વિટામિન A છે મોઢેથી પીવડાવવામાં આવે છે, જેથી કરીને વિટામિન Aની ડેફિશિયન્સી જેવી કે બેરી છે, નાઇટ બ્લાઇન્ડનેસ છે,
એ બધું છે ઘટાડી શકાય. હવે મિડ ડે મીલ પ્રોગ્રામ, કે આપણે જેને શું કહીએ છીએ સ્કૂલની અંદર, તો કે મધ્યાહન ભોજન પ્રોગ્રામ. તો કે આ પ્રોગ્રામને સ્કૂલ લંચ પ્રોગ્રામ પણ કહેવામાં આવે છે, જેમાં વર્ષની અંદર 200 દિવસ સુધી શું આપવામાં આવે? મધ્યાહન ભોજન. એટલે કે વચ્ચે તો દિવાળી વેકેશન આવશે, ઉનાળુ વેકેશન આવશે, અમુક રજાઓ આવશે, તો તે દિવસ કટ થઈ જશે. એટલે 200 દિવસ સુધી એને શું આપવામાં આવે? મિડ ડે મીલ, એટલે કે બપોરનું જમવાનું આપવામાં આવે છે. એના ઓબ્જેક્ટિવ કયા કયા, એના હેતુઓ શું છે? તો કે ભારતમાં ટોટલ વસ્તીનો 1 ભાગ છે સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રનનો છે, તેથી આ મોટી સંખ્યા પર અમને તેમની જરૂરિયાત પર ધ્યાન આપવામાં આવે. બાળક પણ ઝડપથી વૃદ્ધિ અને વિકાસ છે, શારીરિક ક્રિયાઓ સારી રીતે થાય, તેથી સ્પેશિયલ ન્યુટ્રિશન કેર પૂરી પાડી શકાય. આ પ્રોગ્રામ દ્વારા ન્યુટ્રિશનલ એજ્યુકેશન, એટલે કે શું ખોરાક વિશેનું શિક્ષણ છે આપવાની તક પૂરી પડે અને ન્યુટ્રિશનમાં સુધારો કરી તેને આગળ છે એ ધપાવી શકાય. સ્કૂલ મીલ પ્રોગ્રામના સિદ્ધાંતો કયા કયા છે એના? તો કે સ્કૂલના બાળકોમાં મધ્યાહન ભોજન યોજના માટે નીચેના નિયમો અને સિદ્ધાંતો છે ધ્યાનમાં રાખવામાં આવે છે. આ પ્રોગ્રામ તે બાળકો માટે પ્લાન દ્વારા તૈયાર કરવામાં આવેલો હોય છે, જેથી ઘરના ખોરાકની બદલીમાં હોવું જોઈએ નહીં. ઘરમાં જે ખોરાક બનાવ્યો હોય તેવો ખોરાક આ યોજનામાં આપવામાં આવતો નથી. એટલે કે શું કરવામાં આવે? આખું એક પ્લાન કે શેડ્યુલ બનાવવામાં આવે કે સોમવારે જમવામાં આ હોય, ધારો કે સોમવારે દાળ ઢોકળી હોય, પછી મંગળવારે છે દાળ ભાત હોય, પછી બુધવારે છે સુખડી હોય. એવી રીતના છે આખો ડાયટ પ્લાન તૈયાર કરવામાં આવે કે ઘરે ના મળતું હોય એવું ઘરથી થોડો અલગ ખોરાક આપવામાં આવે. તેમાં છે 1/3 કેલેરી, અડધી કેલેરી જેટલું પ્રોટીન મિક્સ કરવામાં આવે. સામાન્ય રીતે આ પદ્ધતિ ઓછી ખર્ચાળ છે. ઓછી ખર્ચાળ એટલે કે કઈ રીતના? તો કે એવો ખોરાક કે એવું છે મેન્યુ નક્કી કરવામાં આવે જેથી કરીને જે કાંઈ પણ શાકભાજી છે અથવા તો રાંધવામાં જે કાંઈ પણ વસ્તુનો ઉપયોગ થાય એ આજુબાજુના એરિયામાંથી મળી રહે એવો હોવો જોઈએ. સ્કૂલમાં સહેલાઈથી બનાવી શકાય અને બનાવવામાં કોઈ મુશ્કેલી ઉત્પન્ન ના થાય એવો સહેલી રીતના જે ખોરાક ઝડપથી બની જાય એવો હોય છે. સહેલાઈથી જે ખોરાક અને તેનો ઉપયોગ કરવો, એમાં એક જ આઈટમ બનાવવામાં આવતી નથી, પરંતુ પ્લાન દ્વારા વારાફરતી વારા છે. એટલે કે એવું ના હોય કે દરરોજ છે ઢોકળા તો ઢોકળા જ આપવામાં આવે, પણ આખા વીકની અંદર શું થતું હોય? એ ચેન્જ થતું હોય. આ યોજના ઇન્ડિયામાં સૌપ્રથમ ક્યાં શરૂ કરવામાં આવી? તો કે મદ્રાસમાં 1925ની સાલમાં શરૂ કરવામાં આવી. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હૈદરાબાદમાં મિડ ડે મીલ પ્રોગ્રામનું મેન્યુ તૈયાર કરવામાં આવ્યું. મેન્યુ તૈયાર કરવામાં આવ્યું એટલે કે આખું મેનુ, કે કયા વારે કયું જમવાનું આપવાનું, શું જમવાનું આપવાનું, એ ક્યાં નક્કી થયું? તો કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ધ હૈદરાબાદમાં. 7th વન, નેશનલ ગોઈટર કંટ્રોલ પ્રોગ્રામ, કે હવે ગોઈટરને કંટ્રોલ કરવા માટેનો પ્રોગ્રામ છે બહાર પાડવામાં આવ્યો. તો કે અથવા તો આયોડિન ડેફિશિયન્સી કંટ્રોલ પ્રોગ્રામ, આ તેનું બીજું નામ છે. આ પ્રોગ્રામનો હેતુ શું હતો? તો કે ગોઈટરને છે કંટ્રોલ કરી અને આયોડિનવાળું મીઠું છે દેશમાં સપ્લાય કરવાનો હતો. ધેન ડેન્ટલ એન્ડ ENT પ્રોબ્લેમ્સ, કે એક તો દાંતના અને આંખ, નાક અને થ્રોટને થતા પ્રોબ્લેમ્સ. તેમાં ટૂથએક, કે જો તાવ વગર દાંતનો દુખાવો હોય તો પીપી લોશનથી દિવસમાં 3 વખત શું કરવાનું? મોઢું છે એ સાફ કરવાનું, એટલે કે કોગળા કરવાનો. જો ટૂથએક સાથે ફીવર હોય, દાંતના દુખાવા સાથે જો ફીવર હોય, તો ટેબ્લેટ PCM છે 500 mgની એક ટેબ્લેટ છે દિવસની અંદર 3 વખત લેવાની. અને ફોર એડલ્ટ માટે કેટલી? તો કે 250 mgની. ફોર એડલ્ટ માટે કેટલી? તો કે 500 mgની. ચિલ્ડ્રન માટે તો કે 250 mgની. તથા પોટેશિયમ પરમેંગનેટથી માઉથ વોશ છે કરવું જોઈએ. ડાયટમાં બાજરાનો ઉપયોગ કરવા સમજાવવું, જેથી કરીને ગમ અને તીત છે કેવા રહે? હેલ્થી રહે. આંખમાં ફોરેન બોડી, કે આંખમાં કાંઈક પણ વસ્તુ પડી જાય, તો કે આંખમાં છે રજકણ પડે. નાના ફોરેન બોડી એટલે કે આપણે બહારથી જે કાંઈ પણ વસ્તુ આંખમાં પડે એ રજકણો છે, નાનું જીવડું છે, લોખંડનો ઝીણો કણ છે, લાકડાનો વેર છે, વાળ છે, ગમે તે થઈ શકે છે. આનાથી આંખની અંદર સતત દુખાવો રહે, આંખમાંથી પાણી પડે, આંખ છે એ લાલ થઈ જાય અને આંખ છે ખોલવી બંધ કરવી મુશ્કેલ બને છે. તેની ઇન્ફ્લામેન્ટ ઇયર ઓર આઈસ વિથ ધ ડિસ્ચાર્જ, કે ઇન્ફ્લામેટ એટલે કે કાંઈ પણ ઇન્ફેક્શન લાગ્યું હોય અને એમાંથી ડિસ્ચાર્જ નીકળતો હોય, ફ્લુઇડ નીકળતો હોય, પસ નીકળતો હોય, તો એની અંદર શું? તો કે આંખને પાણીથી સાફ કરી કોટન સોપથી ક્લીન કરવી જોઈએ. એન્ટીબાયોટિક આઈ ડ્રોપ્સ, જે આંખના ટીપા હોય છે એ નાખવા જોઈએ, અથવા તો ઓઇન્ટમેન્ટ લગાવવું જોઈએ, અથવા તો જે કાંઈ પણ ટ્યુબ આંખના આવતા એ લગાડવા જોઈએ. આંખ કેવી રીતે ક્લીન કરવી અને આઈ ઓઇન્ટમેન્ટ કેવી રીતે નાખવું તે આપણે સમજવું જોઈએ. સ્ટરાઇલ પેડ અને બેન્ડેજ છે વગેરે એનાથી આંખને કવર કરવી જોઈએ. આંખમાં કોઈ પણ પ્રકારની ઈજા હોય તો તરત જ પેશન્ટને ક્યાં લઈ જવું જોઈએ? હોસ્પિટલે લઈ જવું જોઈએ. આંખમાં કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન હોય અને એન્ટીબાયોટિક્સ છે ઓઇન્ટમેન્ટ
કે ડ્રોપ છે આપણે નાખવા જોઈએ, જેથી કરીને બેક્ટેરિયાથી જે કંઈ પણ ઇન્ફેક્શન થયું છે આપણે પ્રિવેન્ટ કરી શકાય તથા આપણે રિસ્પોન્સ ન મળે એટલે કે સારવાર સાજા ન થઈએ કે કાંઈ ફેર ના પડે ટ્રીટમેન્ટથી આપણે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. હવે નાકમાં ફોરેન બોડી કે નાકની અંદર કાંઈ પણ વસ્તુ હોય જાય તો કે સામાન્ય રીતે નાના બાળકો છે, ચણા છે, વટાણા છે, સિંગ જેવી વસ્તુ છે, કુતૂહલતાવશ કે જિજ્ઞાસાવશ શું કરશે તો કે નાકમાં નાખી દેશે અને દર્દી છે અણખણ થાય છે એટલે કે બીવે છે. અણીદાર વસ્તુ નાખી હોય તો રક્તસ્રાવ પણ થઈ શકે છે, દર્દીને મોઢામાંથી શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને ફોરેન બોડી છે એ શ્વાસનળીમાં પણ જતું રહે તો દર્દીને આપણે ચીકણી સૂંઘાડવી જોઈએ. ચીકણી સૂંઘાડવી એટલે કે આપણે જે આ બજર દેતા હોઈએ સૂંઘાડીએ એટલે શું આવશે, છીંક આવે ને છીંકમાંથી કદાચ નીકળી જાય તો અણીદાર દોરો બીજા નસકોરામાંથી નાખીને છીંક ખવડાવવાના પ્રયત્નો કરવા જોઈએ. એમ કરવાથી કોઈ વાર છે ફોરેન બોડી છીંક સાથે બહાર ફેંકાઈ જશે. આમ છતાં ન નીકળે તો આપણે ડૉક્ટર પાસે જવું પડે. હવે કાનમાં ફોરેન બોડી કે નાક પ્રમાણે છોકરાઓ કોઈ વખત છે કાનમાં ચણા વગેરે નાખી દે છે. કોઈ વાર નાનું સરખું જીવજંતુ કાનમાં ઘૂસી જાય. જ્યારે પણ કાનમાં જીવજંતુ ગયું કે એમ ખબર પડે તો થોડું ગરમ કરેલું તેલ કાનમાં નાખી દેવું, જેથી છે એ જંતુનો ફફડાટ બંધ થઈ જાય અને મરી જાય અને દુખાવો પણ ઓછો થઈ જાય. બીજું, ફોરેન બોડી સહેલાઈથી નીકળે એમ હોય તો જ પ્રયત્ન કરવો, કારણ કે કાનનો પડદો છે ઘણો કેવો હોય, નાજુક હોય તો આપણે એમાં કાંઈ પણ શું કહેવાય કે ઇયરબડ્સ કે ભરાવીને આપણે કાનના પડદાને પણ ક્યારેક છે રપ્ચર કરી શકીએ. તેથી આપણે શું કરવાનું, એવા કેસીસમાં ડૉક્ટરને હેલ્પ લેવી જોઈએ. ધેન ડાયરિયા વિશે તો આપણે આગળ બહુ ભણ્યા. ડાયરિયાના ચિહ્નો માટે ઓબ્ઝર્વ કરવા, જેમાં ડ્રાય માઉથ છે, ઊંડી ઉતરી ગયેલી આંખો છે, ધેન ફોન્ટામેલ ડિપ્રેસ છે, લોસ ઓફ ધ ઇલાસ્ટિસિટી ઓફ ધ સ્કિન, રેપિડ પલ્સ, યુરિન ઓછું થઈ જવું. ફોન્ટાનેલ ડિપ્રેસ એટલે કે માથાના ફોન્ટાનેલ છે આગળના એ કેવા થઈ જાય, દબાઈ જાય. લોસ ઓફ ધ ઇલાસ્ટિસિટી ઓફ ધ સ્કિન કે આપણે સ્કિનને છે એ સ્પિંચ કરીએ કે એમાં શું કહેવાય કે ખેંચીએ તો એની ઇલાસ્ટિસિટી એટલે કે એની મૂળ સ્થિતિમાં આવતા વાર લાગે. પલ્સ છે રેપિડ થઈ જાય. ઓરલ ડિહાઇડ્રેશન ફ્લુઇડ છે આપવું જોઈએ એટલે કે ORS છે 1 લીટર પાણીમાં બોઇલ કરીને આપવું જોઈએ. 4 ચમચી સુગર. આખું આપણે આગળ આવી ગયું. જો અવેલેબલ હોય તો અડધો કપ ઓરેન્જ જ્યુસ આપવાનું, કપ ઓફ ધ લેમન જ્યુસ આપવાનું. બાળકને ઓછામાં ઓછું પર ડે 1 લીટર જેટલું ORS છે આપવાનું. જો સિવિયર ડિહાઇડ્રેશન હોય તો PHC તથા હોસ્પિટલે લઈ જવાનું. ડાયટની સલાહ આપી, જેમાં ફ્રૂટ જ્યુસ છે, વોટર ઓફ કોકોનટ છે, ખાલી સાદું પાણી છે, મિલ્ક વિથ ટી છે આપવું જોઈએ. અવેલેબલ હોય તો બનાના આપવાના, એપલ આપવાના. ડિસઇન્ફેક્શન અને સ્ટૂલનો યોગ્ય નિકાલ કરવો જોઈએ. મધરને બાળક માટે ડાયપર યુઝ કરવા માટે કહેવું, જેથી છે ડિસીઝ છે એ સ્પ્રેડ ન થાય. ડાયપરમાં રહેશે પછી ડાયપર તો ડાયરેક્ટ ફેંકી દેવાનું હોય એટલે બીજા કોઈને ના લાગે. પછી ડાયપરને છે વોશ કર્યા બાદ બોઇલ કરવું. પછી માટલી દ્વારા છે વોટર કન્ટામિનેટેડ થતું અટકાવતા શીખવાડવાનું. ફ્રેશ અને ગરમ ખોરાક ખાવાનો, પાણીને ગરમ કરી ઠંડુ પાડીને પીવા માટે સમજાવવાનું. જમતા પહેલાં અને ટોયલેટ ગયા પછી સાબુથી હાથ ધોવા જોઈએ, તેમજ લેટ્રિનનો ઉપયોગ વિશે સમજાવવાનું. પછી ક્લોરિનેટેડ વોટર અથવા તો પાણીને ઉકાળીને પીવું જોઈએ. માખીને કંટ્રોલનું મહત્ત્વ સમજાવવાનું. જ્યારે એપિડેમિક હોય એટલે કે ફાટી નીકળ્યો હોય રોગચાળો, ત્યારે હાયર હેલ્થ ઓફિસરને આપણે નોટિફિકેશન કહેતા હતા, એનું શું કરવાની, જાણ કરવાની. ધેન કોન્સ્ટિપેશન પણ આપણે આગળ જોઈ ગયા કે વધારે પ્રમાણમાં ફ્લુઇડ, ફ્રૂટ્સ અને લીલા પાંદડાવાળા શાકભાજી ઉપરાંત રેસાવાળા શાકભાજી એટલે કે ફાઇબરયુક્ત ખોરાક છે આપણે લેવો જોઈએ. શક્કરિયા લેવા જોઈએ. ઘણા લોકોને આંતરડાની રેગ્યુલર મૂવમેન્ટ થાય તે માટે ચાલવા માટે કહેવું જોઈએ. એક્સરસાઇઝ કરવા માટે કહેવું જોઈએ. લેક્ઝેટિવ તથા પરગેટિવ એટલે કે જે શું કરશે તો કે મળ છે એકદમ કબજિયાતમાં શું થઈ જશે, એકદમ કડક થઈ જશે, એકદમ ટાઈટ થઈ જશે એટલે જવાશે નહીં. તો આપણે લેક્ઝેટિવ કે જેના કારણે છે એ પોચું પડે એવી ગોળીઓ આપવી જોઈએ. ધેન ક્રોનિક સ્કિન અલ્સર, તો એની અંદર શું તો કે સલાઇનથી અલ્સરને વોશ કરવા જોઈએ. હાઇડ્રોજન પેરોક્સાઇડ એ શું છે તો કે ડિસઇન્ફેક્ટન્ટ, એનાથી અથવા તો સાબુવાળા પાણીથી એને સાફ કરવા જોઈએ. આપણે સ્ટરાઇલ ડ્રેસિંગ એપ્લાય કરવું જોઈએ. એને ક્લીન રાખવું જોઈએ અથવા તો PHC અને અથવા તો હોસ્પિટલમાં પેશન્ટને રિફર કરવું જોઈએ. ધેન સ્કિન રેસીસ કેવા પ્રકારને કે કયા ભાગમાં આવેલા છે અને કેટલા સમયથી છે તેનું એક્ઝામ કરવી જોઈએ. વ્યક્તિના સંપર્કમાં આવવાથી